હેમંત સાહેબ આજે મહેન્દ્રબાબુ એક રજૂઆત કરવા હતા, શું હતી? મહેન્દ્રસિંહ રાઠોડ આજે એમના 4-5 સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે, પ્રજા એમને બધી રજૂઆત કરે છે. વડોદરાની 30 લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા ને છાણા ને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું. 31 સ્મશાનોમાં જે 2-4 એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે, છાણાના નામે, લાકડાના નામે પૈસા લેતા હતા અને લોકો સ્વેચ્છાએ આપતા પણ હતા. અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે, એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું. ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ લીડ બોળી દઈને ગયો હોય, લાકડા મોટા છે, ભીના છે, લાકડા નથી, લાકડા કાપ્યા વગરના છે, આ બધી ફરિયાદો ઉઠતી હતી. એનજીઓ પણ ફરિયાદ કરતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી હાલતું, આપેલા છે. તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા, કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય, એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા, એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો. લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી. આ બધું સંચાલન સુચારુ રૂપે થાય, આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું, જેને આ લોકો ખાનગીકરણ કહે છે. ખાનગીકરણ એટલે ફક્ત 2 વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે. એમની સર્વિસ સંતોષકારક જણાશે, 3જો વર્ષ ઇજારો આપવામાં આવશે. સવાલ થયો કે પ્રજાને આમાં 1 પણ રૂપિયો આપવાનો નથી. દરેક સ્મશાનમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્ક્લુડેડ આઇટમ છે એમાં 7 મણ લાકડા છે, 1200 જેટલા છાણા છે અને 5 જેટલા ઘાસના પૂળા છે. એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે. આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે. એના લાકડાની કિંમત 160 રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એના બિલમાંથી બાદબાકી થશે. 40 રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે. એમને દરેક સ્મશાનમાં 7થી 13 જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે. આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે, એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે. એટલે કોઈ ખાનગીકરણ નથી કર્યું કે કોઈ પ્રાઇવેટાઇઝેશન કર્યું નથી. આ સ્મશાન આઉટસોર્સિંગથી આપવામાં આવ્યા છે. જેવી વડોદરા શહેરની અન્ય સર્વિસો છે, જેમ કે પાણી નળિકાની નિભાવણી હોય કે વરસાદી ગટરની નિભાવણી હોય કે નવી વરસાદી ગટર નાખવાની હોય, આ તમામ વસ્તુ આઉટસોર્સિંગ એજન્સી માટે ટેન્ડરિંગ એનપ્રોક્યોર પર ટેન્ડરિંગ કરીને કરવામાં આવે છે અને એમાં જે L1 આવે છે એને આ ઇજારા આપવામાં આવેલા છે. મને લાગે છે કે ગઈકાલથી જે આ ઇજારો આપ્યો છે એમાં પહેલા દિવસે કંઈક જલારામ ટ્રસ્ટના માણસોને લેવામાં એજન્સીઓમાં ઇન્ક્લુડ કરવા માટે નાની મોટી તકરાર થઈને એ લોકોએ બપોર પછી કામ બંધ કર્યું હતું. એના લીધે નાની મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી. કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એજન્સીઓને તાકીદ કરવામાં આવે કે જે વસ્તુની જરૂરિયાત છે, જે મેનપાવરની જરૂરિયાત છે એને રિક્રુટ કરી અને તાત્કાલિક અસરથી સુચારુ રૂપે સ્મશાનનું સંચાલન થાય. માનનીય કમિશનર સાહેબ પણ આનો રિવ્યૂ લીધો છે. માનનીય આરોગ્ય અમલદાર દિવેશ પટેલને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે. ત્રણેય એજન્સીઓ સાથે મિટિંગ કરી અને એમને પણ આ કડક સૂચના આપી દેવામાં આવી છે.